जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छो तमे बधा मजामां ने? विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय गणित में प्रकरण 10 में स्वाध्याय 10.4 में रचनाओं जोईशुं। आपणे आगळना लाइव लेक्चरनी अंदर पण रचना भण्या हता, जेमां आपणे स्वाध्याय 10.3 नी 2 रचनाओं जोई हती अने एक रचना तमने मैं होमवर्क में आपी हती। तमे बधाए जे होमवर्क में रचना दोरी पण हशे अने एना मुद्दा लख्या हशे। हवे आपणे स्वाध्याय 10.4 में पहली रचना रकम वांचीए। मापखूणो ए बराबर 60 अंश, मापखूणो बी बराबर 30 अंश अने ए बी बराबर 5.8 सेमी होय तेवो त्रिकोण एबीसी रचो। एटले कि एक खूणानुं माप 60 अंश छे, बीजा खूणानुं माप 30 अंश छे अने एक बाजुनुं माप 5.8 सेमी छे। एवी रीतनो आपणे एक त्रिकोण दोरवानो छे। आपणे आगळनुं जे स्वाध्याय भण्या विद्यार्थी मित्रों एनी अंदर आपणने बे बाजुओना माप आपेला हता अने एक खूणानुं माप आपेलुं हतुं, ज्यारे आ स्वाध्यायनी अंदर एक बाजुनुं माप आपेलुं छे अने बे खूणानुं माप आपेलुं छे। आपणे पहेला जे एक बाजुनुं माप आपेलुं छे 5.8 सेमी ए बाजू दोरीए अने एना पहेला पण आपणे काची आकृति दोरीशुं। काची आकृति दोरवा माटे तमने खबर छे कि आपणे कई रीते आकृति दोरीए छीए, ए प्रमाणे आपणे आकृति दोरी दईशुं। त्रिकोण अने एना आधारे खूणाओना नाम लखीशुं। ए बी नुं माप विद्यार्थी मित्रों आपणे 5.8 सेमी आपेलुं छे, जे लखीशुं। अने खूणा ए नुं माप 60 अंश, खूणा बी नुं माप 30 अंश अने अहींया खूणो सी, खूणा सी नुं माप आपणे शोधवानुं नथी। ए बी खूणो ए 60 अंशनो अने खूणो बी 30 अंशनो। आ काची आकृति छे। हवे आनी उपरथी आपणे पाकी आकृति एटले के रचना दोरीशुं। सौथी पहेला आ रचना दोरवा माटे आपणने जे एक बाजुनुं माप आपेलुं छे 5.8 सेमी ए माप जेटलो आपणे रेखाखंड दोरीशुं। 5.8 सेमी शून्यथी शरूआत करीने स्केल पर 5 सेमी अने 8 मीमी एटलुं मापनुं आपणे रेखाखंड दोरीशुं। ए बी 5.8 सेमी। हवे पहेलो खूणो आपणने आपेलो छे माप खूणो ए बराबर 60 अंश, तो आपणे कोण मापक लईशुं अने एना द्वारा 60 अंशनो खूणो जोईशुं। खूणा ए माप माटे आपणे कोण मापकने वच्चे मूकीशुं। 60 अंशनो खूणो आ बाजू थाय छे तो 60 अहींया લીટી દોરીશું અને પછી ત્યાંથી એક કિરણ દોરીશું। આ ચાપના આધારે હવે ત્યારબાદ તમને બીજા ખૂણાનું માપ આપેલું છે, માપ ખૂણો બી। માપ ખૂણો બી બરાબર 30 અંશ, તો આપણે 30 અંશનું જે માપ છે એના આધારે દોરીશું 30 અંશનો ખૂણો। અહીંયા એ છે, અહીંયા નામ આપીશું एक्स। હવે બી, તો માપ ખૂણા બીનું માપ 30 અંશ છે, તો આપણે બી ઉપર મૂકીશું અને 30 અંશનો ખૂણો લઈશું। 30 અંશ આવે છે અહીંયા, તો આપણે અહીંયાથી લાઈન દોરીશું હવે, એટલે કે કિરણ દોરીશું બી વાય। હવે આ ખૂણો એ 60 અંશનો હતો, ખૂણો બી આપણે 30 અંશનો દોર્યો અને આ બંને ખૂણાઓ જ્યાં છેદે છે ત્યાં અહીંયા સી નામ આપીશું। એ બી રેખાખંડ 5.8 સેમીનો, ખૂણો એ 60 અંશનો અને ખૂણો બી 30 અંશનો। આ પહેલી રચના અહીંયા પૂરી થાય છે। હવે આ ત્રિકોણ થઈ ગયો છે, ત્રિકોણ એ બી સી। આના મુદ્દા લખવાના છે। ક્રમ પ્રમાણે મુદ્દા બોલું છું, તમારે નોટબુકમાં લખતા જવાના છે। પહેલાં લખવાનું છે પગથિયું 1, રચના કરતાં પહેલાં માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું। પગથિયું 2, 5.8 સેમી લંબાઈનો રેખાખંડ એ બી દોરો। પગથિયું 3, એ આગળ એ એક્સ સાથે
એ આગળ AB સાથે 30 અંશનો ખૂણો બનાવતું કિરણ AX રચો. પછી પગથિયું 4, B આગળ BA સાથે 30 અંશનો ખૂણો બનાવતું કિરણ BY રચો. હવે પગથિયું 5, C એ કિરણ AX અને કિરણ BY બંને પર છે. આથી આ બંનેનું છેદ બિંદુ C છે અને છેલ્લે આવશે કે આપણને ત્રિકોણ ABC મળે છે. આ પગથિયા 5 ક્રમ પ્રમાણે લખ્યા. આમાં છે શરત ખૂણો, ખૂણો અને એક બાજુ. આપણે આગળનું જે સ્વાધ્યાય ભણ્યા એમાં શરત હતી બાજુ, ખૂણો, બાજુ, બાખુબા અને આ ખૂ ખૂબાખૂ. આ 2 શરતો છે, તમારા પુસ્તકમાં આપેલી છે. જો તમારે શરતો વાંચવી હોય તો તમે ત્યાંથી વાંચી શકો છો. હવે આપણે દોરીશું રચના 2. તમારા પુસ્તકમાં આપણે રકમ વાંચીએ. રકમ આપણને આપેલી છે કે ત્રિકોણ PQR રચો, જેમાં PQ બરાબર 5 સેમી, માપ ખૂણો PQR બરાબર 105 અંશ અને માપ ખૂણો QRP બરાબર 40 અંશ છે. હવે આમાં માપ ખૂણો PQR આપેલું છે એટલે કે Qનું માપ 105 થશે અને QRP આપેલું છે એટલે કે Rનું માપ 40 અંશ થશે. અને આપણને PQનું માપ આપેલું છે તો એના આધારે આપણે આગળ રચના દોરીશું. સૌથી પહેલાં કાચી આકૃતિ દોરીએ. PQ 5 સેમી, PQR 105 એટલે કે Qનું માપ 105 અંશ થશે. ત્યારબાદ QRP એટલે કે R જે અહીંયા આવશે અને એનું માપ 40 અંશ થશે. હવે આપણે આ દોરવાની શરૂઆત કરીશું. સૌથી પહેલાં 5 સેમી માપનો આપણે રેખાખંડ PQ દોરીશું. PQ 5 સેમી. હવે ત્યારબાદ આપણને માપ ખૂણો PQR આપેલો છે 105 અંશ એટલે કે ખૂણા Qનું માપ થશે 105. તો આપણે લખીએ અહીંયા Q પર જ્યાં બિંદુ છે Qનું ત્યાં કોણ માપક મૂકીશું અને 105 અંશનો ખૂણો જે 100 અને 110 આ બંનેની વચ્ચે આવે છે ત્યાં દોરીશું 105 અંશ. આની માટે આપણે પહેલાં કિરણ દોરીશું. QA. હવે આ ખૂણાનું માપ છે 105 અંશ. હવે આ જ ખૂણા પર ક્યાંક R બિંદુ હશે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો માપ ખૂણો QRP દોરવાનું છે જેનું માપ 40 અંશ છે એટલે કે ખૂણા Rનું માપ 40 અંશ થાય એ રીતે. હવે 40 અંશ થાય એ રીતે દોરવાનું છે તો શું કરીશું? તો અહીંયા 40 અંશ લઈશું. આપણને બાજુનું માપ આપેલું નથી એટલે બાજુનું માપ આગળ પાછળ થશે તો કોઈ વાંધો નથી. આપણે અહીંયા કોણ માપક મૂકીશું અને 40 અંશનો ખૂણો અહીંયા થાય છે તેથી આપણે અહીંયાથી આમ લાઈન દોરીશું. અહીંયા R નામ અને
40 અંશનો ખૂણો આર તમે અહીંયા જોઈ શકો છો 40 અંશ ક્યુનું માપ 105 અને આરનું માપ 40 અંશ અહીંયા પીથી જે વધારાની લાઈન છે એને ભૂંસી દઈશું. હવે આ રચનાના મુદ્દા લખવાના છે. આ કાચી આકૃતિ લખીએ આપણે. સૌથી પહેલાં પગથિયું 1માં લખવાનું છે કે રચના કરતાં પહેલાં માપ દર્શાવતી કાચી આકૃતિ દોરીશું. હવે પગથિયું 2, 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ દોરો. પછી પગથિયું 3, Q આગળ PQ સાથે 105 અંશનો ખૂણો બનાવતું કિરણ QA રચો. પગથિયું 4, QA પર P સાથે 40 અંશનો ખૂણો બનાવતો એક કિરણ રચો અથવા તો એક કિરણ રચો. ત્યારબાદ પગથિયું 5, RA QA અને RP આ બંને સાથે ત્યાં પહોંચેલું છે. આથી આ બંનેનું છેદબિંદુ R છે અને ત્રિકોણ PQR મળે છે. હવે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપેલી છે તમને રચના 3. EF બરાબર 7.2 સેમી, માપ ખૂણો E બરાબર 110 અને F બરાબર 80 અંશ હોય તેવો ત્રિકોણ DEF રચી શકાય કે કેમ? તમારા જવાબનું સમર્થન કરો. તમે એ રચી શકશો કે નહીં એ કહેવાનું છે અને તમારે જે જવાબ આવે છે એનું સમર્થન ચેક કરવાનું છે. આપણે આ ખૂણો દોરી શકીએ છીએ કે નહીં. તો આપણે દોરવાની શરૂઆત કરીશું, પછી આપણને ખબર પડશે. સૌથી પહેલાં આપણે C માટે કાચી આકૃતિ દોરી દઈએ. અહીંયા ત્રીજા માટે DEF. DEF ખૂણા Eનું માપ 110, ખૂણા Fનું માપ 80 અને EFનું માપ 7.2 સેમી. આ કાચી આકૃતિના આધારે આપણે પાકી આકૃતિ એટલે કે રચના દોરીશું. આપણે જોઈએ આની રચના. સૌથી પહેલાં આપણે જેમ પગથિયા લખીએ છીએ એ જ રીતે સૌથી પહેલાં દોરીશું 7.2 સેમીનો રેખાખંડ EF. EF 7.2 સેમી. ત્યારબાદ ખૂણો E 110. ત્યારબાદ ખૂણો F 80 અંશનો. હવે વિદ્યાર્થી મિત્રો આપણને સવાલ પૂછેલો છે કે તેવો ત્રિકોણ તમે DEF રચી શકો છો કે કેમ તે ચકાસો અને તમારા જવાબનું સમર્થન કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ખૂણો રચી શકતા નથી, કારણ કે તમે અહીંયા E અને F બંનેને જોઈ શકો છો કે બંનેમાં કેટલી ડિસ્ટન્સ છે, એટલે કે કેટલી વચ્ચે જગ્યા છે. અને આ આકૃતિ દ્વારા આપણે અહીંયા જે ઉપર આવે એવો ત્રિકોણ રચી શકીએ નહીં, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે તે તમને ખબર છે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો કુલ સરવાળો 180 અંશ
થાય છે. તો અહીંયા 110 અને 80 અંશ આ બંનેનો સરવાળો કરો તો 190 અંશ થાય. બે જ ખૂણાના માપનો સરવાળો 190 અંશ થઈ જાય છે. તો આના દ્વારા આપણે ત્રિકોણ ત્રીજો રચી શકીએ નહીં. તો બે જ રચનાઓ છે, તો તમારે નોટબુકમાં બંને રચનાઓને સ્વચ્છ અક્ષરે લખવાની છે. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ બંને રચનાઓ તમારા નોટબુકની અંદર સ્વચ્છ અક્ષરે દોરજો, સ્વચ્છ રીતે દોરજો અને સારા અક્ષરે એના મુદ્દા લખજો. થેન્ક યુ.